ગેરકાયદેસર રેતી ભરેલ ટ્રેક્ટર માંડવી મામલતદારે ઝડપી પાડતા ખનીજ ચોરોમાં ખટપટાટ મચ્યો। વધતી જતી ખનીજ ચોરીની વચ્ચે માંડવી શહેરના ટોપણસર તળાવ પાસેથી રેતી ભરેલો ટ્રેક્ટર માંડવી મામલતદાર વિનોદભાઈ ગોકલાણીએ ઝડપી પાડ્યો હતો। મામલતદાર કચેરીથી મળતી માહિતી મુજબ માંડવી ટોપણસર તળાવ પાસે રોયલ્ટી પાસ વગર રેતીનું પરિવહન કરી રહેલા ટ્રેક્ટરને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી। માંડવી મામલતદાર વિનોદભાઈ ગોકલાણી દ્વારા કરાયેલ કામગીરીથી ખનીજ ચોરોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે। તારીખ 19/12/23ના રોજ માંડવી શહેરમાં ટોપણસર તળાવ પાસેના રોડ ઉપર ટ્રેક્ટર નંબર GJ12 K0258 રેત ભરીને પસાર થઈ રહેલ તેના ડ્રાઈવરને તે રોકીને તેના ડ્રાઈવરને પૂછપરછ કરતા તેની પાસે કોઈ અધિકૃત રોયલ્ટી પાસ ન હોતા બિનઅધિકૃત રીતે આ ખનીજનું વહન થતું માલુમ પડતા તે રેતી સહિતના જથ્થા સહિત ટ્રેક્ટરને જપ્ત કરી અને અત્રે રાખવામાં આવેલ છે અને આ બાબતે આગળની કાર્યવાહી કરવા માટે ભૂસ્તરશાસ્ત્રી શ્રી ભુજ કચ્છને અહેવાલ મોકલી આપવામાં આવેલ છે। ખનીજ ચોરી બાબતે અવારનવાર રજૂઆતો પણ મળતી હોય છે અને ખાનગી બાતમી પણ મળતી હોય છે। આવી બાતમીનો ઉપયોગ કરી અને આવા તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય તે માટે અમે પૂરતા પ્રયત્નો કરવામાં આવેલ છે અને તેની તકેદારી પણ રાખવામાં આવશે।